ઓમ તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. આપણે ગયા વખતે નિરાંત નામ પ્રકાશ ભાગ 1 સાંભળ્યો. હવે એના એ પોઈન્ટમાં નિરાંત નામ પ્રકાશ ભાગ 2 એટલે કહ્યું છે કે સંતોનું કહેવું માની પાછા વળો. એમાં કહેવાનો અર્થ એ છે કે લોબી સંખ્યાઓના જે નીચેના સરવાળામાં એ જવાબમાં ગમે તેમ કરો પણ કદાપી ભૂલ જડવાની નથી. ગમે એટલો લોબો દાખલો અને સરવાળામાં ભૂલ ખોડ કરીએ તો એ સરવાળામાં ભૂલ હોય નહીં, કેમ કે તે સરવાળામાં તો ભૂલ હોતી નથી, પણ ક્રમ સંખ્યા ગણવામાં જ ભૂલ થઈ હોય છે. એ ક્રમવારમાં જો ભૂલ પકડાય તો જ મૂળ સરવાળો સુધરે તેમ છે, બાકી તો ગોટાળો જ છે. આમ જન્મગતથી એકે એક સંખ્યાઓ ફરી જોતા જાઓ અને વિચારો કે જે ગણવાની શરૂઆત કરી છે એમાં આપણે પોતાનો નંબર ગણ્યો છે કે નથી ગણ્યો. તો કદાચ ખુદ રામ કે સિદ્ધિઓ મળી જાય તો પણ કોઈ જ આ ભૂલને કાઢી કે બતાવી શકે તેમ નથી. માટે નિજ ભૂલને નિહાળવા નંબર નિજથી લેવાય. તે પડી મૂકી પરને પરખવા ભલે આદરો ઉપાય હજારો આદરો મૂળ નહીં સમજાય. સિદ્ધાંતે સીધું સમજતો આપ અનુભવ થાય. માટે કહ્યું છે કે જો આપ પોતે જ નથી તો આ બધું જ ક્યાં છે? અને સર્વ કોઈની પણ શરૂઆત આપથી જ કરતો શીખો. જેમ બાળકનો જન્મ થાય છે કે તરત તેની હુંથી જ શરૂઆત થાય છે. અગર તો કો અહમ એમ શરૂ કરે છે, પછી જ બધું ભળતું કે વિકસતું જાય છે. આમ હું કોણ, કો અહમ એટલે કે હું કોણ, આટલેથી જ શરૂઆત કરો. બાકી હોમણ સૂત્રમાં પણ છેડો જો નહીં જડે તો હોમણનો એ ગૂંચવાળો જ છે. સીધું ઉકલી જાય એવી શક્યતા નથી. નિરાંત પણ કહે છે કે સવડું છે સમજણમાં સંતો સંત મળીને ખોળો. સેવા પૂજા સાધન ક્રિયા વણ સમજે શું ડોળો. જેમ દોરી વણતી વખતે સામે પાસે જે દકતો એટલે ફરકડી, ગામઠી ભાષામાં દકતો કહેતા હતા, એ દકતો છે તેના મનમાં છે કે હું દકતો ફેરવું છું, ફેરવનારના મનમાં ફરકડી ફેરવું છું, પણ ખબર નથી કે બંને બાજુના ભાર તેના દકતામાં એટલે પેલી ફરકડીમાં ભેગા થાય છે. આમ જો યથાર્થ વિચાર ન પહોંચે તો હજારો નામો પણ કેવળ બુદ્ધિનો ભાર જ છે. એથી અવિદ્યા વધે છે, પણ મુક્ત થવાનો માર્ગ સૂઝવાનો નથી. માટે કોઈની પણ લાચારી કે શરમ તથા લાલચ વેઠ્યા સિવાય પાછા વળવામાં જ મજા છે. ઘણા બધા ઉપાયો આદર્યા છતાં આ હું તે કોણ એ માર્ગની ગમ ના પડવાથી નરેન્દ્ર જેવા ડાયા માણસો એટલે વિવેકાનંદ એવા માણસો પણ રામકૃષ્ણ પરમહંસના શરણે પહોંચી ગયા અને પોતાનું સમાધાન કરી સ્વામી વિવેકાનંદથી પ્રગટ થયા. રામકૃષ્ણ પણ આ જ બાબતની ભૂલ સુધારીને અવતારો બની ગયા. ગીતામાં અર્જુનને પણ આ જ જ્ઞાન આપવામાં આવ્યું કે તું કોણ છે. આમ હું કોણ તે હૈયે વિચારે ભૂલથી પાછો વળે, સમજે તેનું સીધું થાય, મૂળ મહિમા મળે. આ જગતમાં મૂળથી જ કોઈને જ્ઞાન નથી એવું નથી, પણ ગમે તેવાની ભૂલ તો થાય એ માનવા જોગ છે. પણ થયેલી ભૂલનો વિચાર કે પસ્તાવો જ ના કરે અને પાછો જ ના વળે, તથા કરતો હોય એમ કરે જ જાય અથવા દીધે જ રાખે, તો પછી ઉનાવાના પાગલોમાં એટલે પાગલ ખાતાઓમાં અને આવા લોકોમાં ક્યાં ફેર રહ્યો ગણાય. કારણ કે જેનું ફરી જ ગયું છે, ચિત્ત ભ્રમિત જ થયું છે, એ ચિત્ત ભ્રમ જ છે. તેને તો લાભે શું અને નુકસાને શું?
ભૂલ પણ શું અને સુધારવું પણ શું, આવો સરખો જ મોરાલીઓ વાગે છે. એવાના જીવવાથી શું અને મરી જવાથી શું? વિદ્વાન પુરુષને તેનાથી કોઈ નુકસાન નથી અને લાભ પણ નથી. માટે કરે તેને કરવા દો, મરવાનું હોય તે મરે. સંત કહે તે સાંભળો, આપનું પાગલપણું શું મરે કે તરે? આમ જેને મૂળ બુદ્ધિ મરી ગઈ છે કે ફરી ગઈ છે તેને સાચી વાત જ સમજાય તેમ નથી અને ઉલટાનો અવળો નખરો વળખો કરી જ જવાના છે. માટે આપણે તો આપણાથી જ હું કોણ છું એટલેથી જ શરૂઆત કરવામાં મર્યાદા છે. આમ જાગે ત્યાંથી સવાર. આમ હર કોઈ પણ પોતાની અસ્થિ હુંથી જ શરૂઆત કરે છે. આ હું ના હોઉં તો એવું કોઈને પ્રસન્ન જ નથી. અજ્ઞાનીને પણ ભલે કદાચ જ્ઞાન ન હોય પણ હું તો છું જ એ ક્યાં ખબર નથી. પાગલ માણસને પણ તમે કંઈક આપો તો તે ખાવા માંડે છે. આ જ બતાવે છે કે મને જ આપ્યું છે. માટે હું તો મહાજ્ઞાનીને કદાચ મળો તો કૃષ્ણ જેવા પણ કબૂલ કરે જ છે. સૂર્ય વખતે, મનુ વખતે અને વિશ્વના પહેલો પણ હું હતો અને હતો જ. વેદકર્તાઓ પણ લખે છે કે હરિ એટલે પરમાત્માનો જન્મ પણ થયો ન હતો. તે પહેલો એક અદ્વિતીય તત્વ હતું. એનો અર્થ જ એ થયો કે તેવું સાબિત કરનારા અમે એટલે હું તો હતા જ. વામદેવ કહે છે કે હું ગર્ભમાં પણ હું જ હતો. પછી ભલે કોઈને જ્ઞાનથી ઊની ખબર હોય કે પછી કોઈને અજ્ઞાનથી ઊની ખબર હોય, બેમાંથી જ્ઞાનથી અજ્ઞાનથી પણ ઊની ખબર હોય. બાકી આ ઊની કદાપી પણ નાસ્તી થવાની નથી, થતી જ નથી. જ્ઞાનની વાત બાજુમાં રહી, પણ કૂતરાને મારવા જતો પણ તેઓ હુંથી જ શરૂઆત કરે છે. જળ એન્જિનના સાધનો પણ પોતાની શરૂઆત હું એથી જ કરે છે. લોબુ લંગરિયું કરી ગોળ ગોળ ફેરવવાથી પણ હુંના જ અવાજ કરે છે. મધમાખીઓ પણ હું જ કરે છે. પવન પણ સુસવાટા થશે શું અર્થાત હું છું જ એમ દર્શાવે છે. આ વિશ્વ તથા વિશ્વની તમામ બાબતો અમે છીએ એમ કરીને જ પોતાની અસ્તિત્વ બતાવે છે. તો મૃત્યુ પણ કહે છે કે હું છું જ, બાકી મરણ એવું કોઈ જ નથી. આમ હું છે હાજર સર્વમહી, પણ હું વિનાનું કોઈ જ નહીં. એટલા માટે હું તે સમજતો સાર સિદ્ધાંત છે એ સાચો જ નીકળશે. આમ ઇમારતનો પાયો પણ ઈંટથી જ શરૂઆત થાય છે. દિવાલમાં પણ ઈંટો જ છે તથા છેલ્લે દરવાજાવાળી પણ ઈંટો જ છે અને ધજા એ પણ ઈંટો જ છે. જેમ કાપડની શરૂઆત રૂથી જ થાય છે, કાપડ પણ રૂનું જ છે, વસ્ત્રો પણ રૂનો જ છે અને ફાટતો તૂટતો પણ રૂ જ છે. આમ મૂળથી જ જે શરૂ થયું હોય એ વચમાં પણ મધ્યમાં તે હોય જ છે અને અંતે પણ તેના સિવાય બીજું કોઈ જ નથી. એ જ મૂળ નામ છે. બાકી શબ્દ કે વાણી નિર્વાણી તમામ સર્વનામો છે, બહુનામો છે. આ સર્વનામો મૂળ નામના નથી, છતાં તેમની ઉત્પત્તિ પણ મૂળ નામથી જ થયેલી છે. તથા જ્યારે ત્યારે તે તેમાં જ લય થવાવાળો છે. જहाँ से ઉપના વહીં સમાના એમ. આમ મૂળ નામ સિવાય બીજા કોઈ પણ નામથી આપણું જીવનું કલ્યાણ થાય તેમ નથી. માટે જો યથાર્થ વિચાર કરીએ તો કોઈ પણ અક્ષર મંત્ર વિનાનો તો નથી જ. એમ છતાં પણ જે મંત્ર છે તેની જે સિદ્ધિ છે તે તેના મંત્રથી જુદી નથી. વળી તેનો વિધિ પણ તે મંત્રના રૂપે જ હોય છે. આમ મંત્રનો વિધિ તથા મંત્રની સિદ્ધિ આ ત્રણેય એક રૂપ જ હોય છે, એકબીજાથી અલગ હોતો નથી. આમ નામ, તે નામનો વિધિ તથા નામની સિદ્ધિ ત્રણેય એક રૂપમાં જ જાણવું. દાખલા તરીકે બ્રહ્મા કહો તો તે બ્રહ્મા, તેની બ્રહ્માપુરી તથા બ્રહ્મભોગો બધું જ એક સાથે જ હોય.
એકબીજાથી છૂટો તો ના જ હોય. જેમ અજ્ઞાની કહો તો તે અજ્ઞાન વ્યક્તિ, તેની અજ્ઞાન ઉપાધિ અને તેનું કાર્ય જે નુકસાન, એ ત્રણેય એક રૂપમાં જ હોય છે. જ્ઞાની, જ્ઞાન તથા જ્ઞેય એટલે પદાર્થ, એ પણ એક રૂપ જ સમજવા માટે ભક્ત કહેતો જ તેની વ્યક્તિ, એ વ્યક્તિ અને તેનો ભગવાન એટલે સિદ્ધિ કોઈ જુદો ના હોઈ શકે. એટલે કે ગીતા કહેતો જ ગીતાનું નામ, એ નામ શાસ્ત્ર, તે ગીતાનો વક્તા, ગીતા એ શાસ્ત્રનો વક્તા તથા ગીતાનો શ્રોતા સર્વ કોઈ પણ શ્રી કૃષ્ણ જ હોય. ગીતા પણ કૃષ્ણ જ થાય, કહેવાવાળો પણ કૃષ્ણ જ અને સાંભળવાવાળો પણ કૃષ્ણ જ, અર્જુન નહીં. તો જ યથાર્થ છે. ગીતા ધર્મ છે અને તેનો વાંચનારો બ્રાહ્મણ છે, સાંભળનારા યજમાન છે. આવા ભાગો થતા હોય તો તે વાંચી ના કહેવાય, પણ ગીતા આગી પાછી એટલે ઉકેલી કહેવાય. કારણ કે વાંચવાનું પુસ્તક તથા સાંભળનાર આમ ત્રણ ટુકડા થાય છે. માટે વાંચવી સારી, પણ ઘણા ગીતા ફાળતા હોય છે, એ ફાળવી ખોટી. આમ પુરાણ વાંચનારા થોડા જ છે, પણ પુરાણ ફાળનારા એટલે એમાં લખ્યા પ્રમાણે કહી દેનારા વધ્યા છે. ભાગવત વાંચનારા થોડા છે, પણ ભાગવત ફાળનારા ઘણા છે. રામાયણ વાંચનારા પણ થોડા છે, પણ જો તો રામાયણ ફાળનારા અર્થ વગર વાળાના આગળ બોલ કરનારા ઘણા છે. એમ ભક્તિ કરનારા સારા, પણ ભક્તિના જો તો બણગો મારનારા એ જ દુઃખ વધારે જતા હોય છે. યોગ સારો, પણ યોગના જે ફાળનારા એ જમતા નથી. જ્ઞાની તો ઘણો સારો, પણ જ્ઞાનના ફાળ્યાઓની જ ફજેતી થવાની છે. એમ સંસાર સુખરૂપ જ છે, પણ સંસારના જે અછકલા એ ક્યાં સુખ થવા દે છે. એ જ રીતે ગુરુ સારા, પણ ગુરુના અશકલા વેળા એટલે ગુરુના નામે ચેન ચાળા કરવાવાળા એ જ નડ્યા કરે છે. સેવક ખૂબ સારો, પણ સેવકના અછકલા ગપ્પા મારનારા એ જ આ નુકસાન કરાવે છે. ભેટ સોગાદો ધરનારા સારા છે, પણ ભેટ સોગાદોના જે લાલચુ હોય એમણે જ આ બધું ઉપાધિઓ ઊભી કરી છે. ધર્મ સારો, પણ ધર્મને આડો અવળો લઈ જનારા, પોતાને ગમતા અર્થઘટનો કરનારા આ નુકસાનો ઊભો કરાવી રહ્યા છે. આમ નિરત ખૂબ સારી, પણ નિરતના વાતને સિદ્ધાંતને સમજ્યા વગરના દોડધામ કરનારા સેવકોના લાલચુ એમણે જ આ ઉપાધિઓ ઊભી કરી છે. આમ એકે એક વસ્તુ તેના મૂળ સ્વરૂપે જોતો બિલકુલ સત્ય જ છે. એ પોતાની અસ્થિ દ્વારા આપણને સત્યનો જ બોધ કરે છે, પણ તે વસ્તુની પ્રગતિ સાથે દોડવાથી જ મૂળ ભૂલીને અધોગતિ થાય છે. પરંતુ મૂળ બીજ, તેનો પોદળો અને સોયલો સર્વ એક રૂપ જ જ્યારે દર્શાય, એનું નામ જ તેને મૂળ નામ, એનો મહિમા પ્રકાશ થયો છે એમ કહી શકાય. બાકી માથે મોઢે ગોદડો ઓઢીને સૂર્ય કે દાડો ઉગ્યો છે એવું ઝંખનારા થોડા નથી. આ તો દાડો ઉઠ્યાની જ સાબિતી છે. માણસના હાથમાં જ શ્વાસની દોણી છે, પછી શા માટે ધોકો મારે છે? આમ દરેકના પાસે જ પરમાત્મા છે, પછી શું શોધો છો તે ખબર જ નથી. હરજીવને પણ કહ્યું છે કે શું શોધે હરીને હરાયા, વર્તી વંશ તે ના રાખી. અરે બીજ થકી બધું જ થયું, બીજ સર્વનો સાર. મૂળમાં બીજ સમજીને વાવે તેનો જ વિસ્તાર. અને બગાડ હોય જો બીજમાં તો અંકુર ફૂટે નહીં. મહાપુરુષો કહે છે કે બીજ સ્વચ્છ તો ફળ તેનો શુદ્ધ સહી. આમ મૂળ નામ તથા તેનો વિધિ એટલે કે વીંછી ઉતારવાનો જે મંત્ર હોય તો તેના માટેના જરૂરી સાધનો તથા ઉપવાસો તે વિધિ અને મંત્રથી જ વીંછી ઉતરે એ સિદ્ધિ સમાન જ હોય છે. આમ મૂળ મંત્ર નામ બોલતો જ તેનું રૂપ એટલે વિધિ હાજર જ હોય, અને તે નામવાળો પદાર્થ શું કામમાં આવે છે એવો ગુણ સિદ્ધિ
ચોક્કસ હોય છે. આમ નામ એ મંત્ર, રૂપ, વિધિ અને ગુણ કે ઉપયોગ એ સિદ્ધિ. આમ નામ, રૂપ અને ગુણ સાથે ને સાથે જ હોય છે. ટૂંકમાં નામથી જ રૂપનો પ્રકાશ થાય છે અને નામથી જ ગુણ ક્રિયા દર્શાય છે. આમ જ્યાં નામ હોય ત્યાં રૂપ હોય જ, પછી ભલે તે સાકાર હોય કે નિરાકાર. તથા નામ રૂપ બે હોય ત્યાં ગુણ હોય જ. આમ નામ રૂપ ગુણે જે પ્રાપ્ત થાય એ જ મૂળ નામ છે. આમ નામ રૂપ ગુણવાળું નામ નથી, પણ નામ રૂપ ગુણ સહિતનું જે એ જ સર્વ કોઈનું પણ મૂળ છે. આમ સમગ્ર પદાર્થોનું મૂળ નામ છે તે નામ રૂપ ગુણ સહિત જ છે. બીજી રીતે કહીએ તો જે મૂળ નામ કે નામ સહિત જ છે, માટે તેનું બીજું કોઈ નામ જ નથી. જે મૂળ નામ છે તે મૂળ રૂપ સહિત છે, એથી તેનું બીજું કોઈ રૂપ જ નથી. અને જે મૂળ નામ છે તે ગુણ સહિત જ છે, એથી તેનો બીજો કોઈ ગુણ નથી. આમ નામ રૂપ ગુણ સહિત જે નામ છે તે નામને બીજા નામ રૂપ ગુણ નથી, માટે તે નામ રૂપ ગુણથી રહિત છે. આમ સહિત રહિત એવું ભેદ વગરનું જે નામ છે એ જ આપણા સર્વનું સાચું સ્વરૂપ, એ જ નિજ સ્વરૂપ છે. માટે નામ રૂપ ગુણ સહિત રહિત જ નિજ રૂપ છે. સિદ્ધાંતે સમજતા આપોઆપ તદરૂપ છે. તદરૂપ આપોઆપ તે રૂપ અરૂપ્યા બાદ. નહીં અજંપા જાપતે નહીં જ્યોત નહીં નાદ. એટલે હવે આપણો નામ પ્રકાશ, નિરાંત નામ પ્રકાશ ભાગ બીજો અહીં પૂરો કરીએ. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.